આજે જે ભારત સરકાર દ્વારા આયુષ્યમાન વયવંદના કાર્ડનું ઉંમરલાયક જે 70 વર્ષની ઉપરના છે એને જે મેડિકલ સહાય આપવામાં આવે છે એના માટેનો કોંગ્રેસ પાર્ટી દ્વારા અહીંયા કેમ્પ રાખવામાં આવ્યો છે અને ભારત સરકારની યોજનાનો બધાને જ લાભ મળે કે જેથી કરીને કોઈના પણ પરિવારને આરોગ્યને લગતી કોઈ તકલીફ પડે તો મેડિકલ સહાય લેવામાં વાંધો ના આવે. એટલે બધાની મિડલમાં પડે, બધા ઉંમરલાયક માણસો પોતાની જાતે એકલા પણ આવી શકે એવું પ્લેસ છે. અને આ અહીંયા બેઠા બેઠા બધાને સરસ રીતે થઈ જાય બધાને અને આ યોજનાનો લાભ મળે. બહુ સરસ પ્રોગ્રામનું આયોજન કરે છે તે બદલ બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. ને બહુ સરસ છે ને એટલા માટે તમે આયા, પહેલાથી જણાવ્યું, પૂછ્યું મને એટલે માટે તો અહીંયા આયા કે અહીંયા સારી સગવડ છે, ઓળખાણ છે. શું નામ આપનું? અત્યાર સુધી 73 જેવા કાર્ડ તો થઈ ગયા છે અને ઘણા બધા લોકો છે. 5 વાગ્યા સુધી કેમ્પ ચાલવાનો છે. માંડવી વિઠ્ઠલ મંદિર પાસે આ કેમ્પનું આયોજન કરેલું છે. સરકારી યોજનાનો દરેકને લાભ મળે, કારણ કે 70 વર્ષની ઉપરની ઉંમરની વ્યક્તિને ઘણા લોકો ચાલવા ફરવાની કન્ડિશનમાં નથી હોતા, ઘણા લોકોની આર્થિક સ્થિતિ પણ સારી નથી હોતી અને આવનારા દિવસોમાં દર રવિવારે 7 દિવસે કે 15 દિવસે આ યોજનાનો લાભ લોકોને મળે ચાલુ રહેશે. આવનાર 15 દિવસ પછી ફરીથી આ એક કેમ્પ આવશે જેમાં જે બાકી હોય એને મળી જશે.